જ્યારથી માયા લગ્ન કરીને આ ઘરમાં વહુ બનીને આવી ત્યારથી તેને સાસુ માલતી અને મોટી નનદ તનુ જેના લગ્ન થઈ ગયા હતા તેમનો ભરપૂર પ્રેમ મળ્યો. એક છોકરી લગ્ન પછી જેવું સાસરું ઈચ્છે છે બરાબર તેવું જ સાસરું માયાને મળ્યું હતું. માયા તેના સાસરામાં ખૂબ ખુશ હતી અને તેનો પતિ વિનય તેને ખૂબ પ્રેમ કરતો હતો. વિનય અને તેના પપ્પા અજીત બંને જ્વેલરીનો બિઝનેસ કરતા હતા અને સોના ચાંદીના એક મોટા શોરૂમના માલિક હતા. નનદ ધનુનું સાસરું પણ તે જ શહેરમાં હતું, તેથી તે ક્યારેક માયાને મળવા આવતી હતી. વિનયનો સ્વભાવ તો હસમુખો અને મિલનસાર હતો, પણ તેના પપ્પા અજીત ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ પોતાના શોરૂમમાં તો ગ્રાહકો સાથે ખૂબ વાતચીત કરતા, પણ ઘરમાં પ્રવેશતા જ ગંભીર થઈ જતા હતા. માયાએ હવે ઘરનું કામ સંભાળી લીધું હતું, પણ તેની સાસુ માલતી પણ હર સમયે ઘરનું કંઈક ને કંઈક કામ કરતી રહેતી હતી. જ્યારે ક્યારેક માયા કહેતી કે તમે રહેવા દો, આરામ કરો, હું કરી લઈશ, તો તે હસીને કહેતી કે જો આરામ કરીશ તો શરીર બેકાર થઈ જશે, તેથી જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી કામ કરવા દો, જ્યારે શરીર સાથ નહીં આપે ત્યારે હું તને કહીશ. આ સાંભળીને માયાએ પછી ક્યારેય તેમને કંઈ કહ્યું નહીં, પણ પોતાના સાસરામાં માયાને એક વાત નોટ કરી કે માલતી દિવસમાં એકવાર સ્ટોર રૂમમાં જરૂર જાય છે અને 1 કલાક પછી દરવાજો ખોલીને બહાર આવે છે, ત્યારે તેમનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હોય છે. હવે માયા એ જાણવાની જિજ્ઞાસા થઈ કે આખરે સ્ટોરરૂમમાં એવું શું છે જે માલતીને આટલી ખુશી આપે છે. નહીંતર આખો દિવસ માલતીના ચહેરા પર એકવાર પણ સ્મિત નથી આવતું. જ્યારે કોઈ મહેમાન ઘરે આવે ત્યારે જ માયાએ માલતીને હસીને વાત કરતા જોઈ હતી. એક દિવસ માયા સ્ટોર રૂમમાં કંઈક સામાન કાઢવા ગઈ તો તેણે ધ્યાનથી આખો રૂમ જોયો, પણ તેના સામાન સિવાય કંઈ ખાસ નહોતું. પણ એક વસ્તુએ તેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, તે હતું લાકડાની મોટી કબાટમાં લગાવેલું તાળું. માયા ચોંકી ગઈ, કારણ કે તેણે પોતાની આખી સાસરીમાં ક્યાંય પણ તાળું લગાવેલું જોયું નહોતું. બસ એક મોટી તિજોરી હતી જે માલતીના રૂમમાં હતી અને તેની ચાવી પણ માલતી પાસે રહેતી. બાકીના બધા ઘરની કબાટોમાં તાળું નહોતું. હવે માયાની ઉત્સુકતા વધુ વધી ગઈ. તેની હિંમત પોતાની સાસુને પૂછવાની તો નહોતી, અને તેના લગ્નને લગભગ 1 વર્ષ થવા આવ્યું હતું, તેથી તેણે રાત્રે વિનય સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો તો વિનય બોલ્યો કે તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. અમે બંને ભાઈ બહેન બાળપણથી જ જોતા આવ્યા છીએ કે મમ્મી ઘરનું બધું કામ પૂરું કરીને બપોરે અથવા જ્યારે પણ સમય મળે ત્યારે 1 કલાક સ્ટોરરૂમમાં એકલા વિતાવે છે. ત્યારે માયા બોલી કે શું તમે ક્યારેય એ પૂછવાની કે જાણવાની કોશિશ નથી કરી કે મમ્મીજી આખરે ત્યાં એવું શું કરે છે કે તેમને ખુશી આપે છે? તો વિનય બોલ્યો કે અમારી ક્યારેય હિંમત જ ન થઈ પૂછવાની, અને મમ્મી તો હંમેશાથી જ આવું ઓછું બોલવાવાળા અને ગંભીર સ્વભાવના છે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માયાએ પછી પોતાની નણંદને પૂછ્યું કે દીદી, તમે તો જાણતા હશો કે મમ્મીજી સ્ટોરરૂમમાં શું કરે છે? તો તન્નુએ પણ એ જ જવાબ આપ્યો જે વિનય આપ્યો હતો. હવે તો માયા એ જાણવા માટે બેચેન થઈ ગઈ કે આખરે મમ્મીજી સ્ટોરરૂમમાં શું કરે છે. એક દિવસ જ્યારે માયા આરામ કરી રહી હતી ત્યારે તેણે માલતીને સ્ટોરરૂમ તરફ જતા જોઈ. તે પણ તેમનો પીછો કરતા સ્ટોરરૂમ સુધી પહોંચી ગઈ. માલતીએ સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો અને અંદરથી બંધ કરી લીધો. હવે બહારથી માયાએ કોઈ રીતે શોધવાનું શરૂ કર્યું જેથી તે અંદર શું થઈ રહ્યું છે તે જાણી શકે. થોડીવાર આમ તેમ જોયા પછી માયાને એક બારી દેખાઈ અને તેણે થોડું ખોલવાની કોશિશ કરી તો તે ખુલ્લી જ હતી. હવે માયાએ બારીએથી ધીમેથી ખોલી અને અંદર જોવા લાગી તો તેણે જોયું કે મમ્મીજી લાકડાની અલમારી ખોલીને તેમાંથી એક ડાયરી કાઢીને તેમાં કંઈક લખવા લાગી. થોડીવાર પછી તેમણે એક ફોન ઉપાડ્યો અને તેના પર વાત કરવા લાગ્યા. માયાએ જોયું કે ફોન પર વાતો કરતા માલતીજીના ચહેરા પર એવી સ્મિત અને ચમક હતી જાણે કોઈ પોતાનાને મળવાથી કે વાત કરવાથી થાય છે. આ જોઈને માયા વિચારમાં પડી ગઈ કે આખરે તે કોણ હોઈ શકે જેનાથી વાત કરીને મમ્મીજી આટલા ખુશ થઈ જાય છે. માયા આ વિચારી જ રહી હતી કે અચાનક ખબર નહીં કેવી રીતે તેનો હાથ કોઈ વસ્તુ સાથે અથડાયો અને તે નીચે પડી ગઈ, તેનાથી મમ્મીજી ચોંકી ગયા. તેમણે જલ્દી કબાટ બંધ કર્યું અને રૂમમાંથી બહાર આવી ગયા. ત્યાં સુધીમાં માયા પણ દોડીને અંદર આવીને બેડ પર સૂઈને સૂવાનું નાટક કરવા લાગી. માલતીએ માયાના રૂમમાં જોયું તો તેને સૂતી જોઈને તે નિશ્ચિત થઈને પોતાના રૂમમાં જતી રહી.
થોડીવાર પછી માયા ઉઠી અને રસોડામાં જઈને 2 કપ ચા બનાવીને મમ્મીજી પાસે આવીને બેસી ગઈ અને ચા પીવા લાગી. ત્યારબાદ તે જમવામાં શું બનશે તે પૂછીને રસોડામાં જતી રહી અને કામ કરવા લાગી. સાથે જ સ્ટોરરૂમમાં જવાનો પ્લાન બનાવ્યો અને જલ્દીથી સ્ટોરરૂમમાં જઈને કબાટ ચેક કરવા લાગી, પણ તેમાં તાળું લાગેલું હતું. તે પાછી ફરવાની જ હતી. માયાને એક ડાયરી મળે છે. તેનો પગ કોઈ વસ્તુ સાથે અથડાયો અને તે ચોંકી ઉઠી. તેણે ઝૂકીને જોયું તો ત્યાં એક ડાયરી પડી હતી. માયાએ ડાયરી ઉઠાવી અને પોતાના રૂમમાં લઈ જઈને છુપાવી દીધી. માયા ડાયરી વાંચવાનું શરૂ કરે છે. દોસ્તો, વિડીયો લાઈક કરી દો. માયાએ રસોડાનું કામ પતાવ્યું અને પછી રાત્રે વિનય તેનો પુત્ર સૂઈ ગયા પછી ચૂપચાપ તે ડાયરી વાંચવાનું શરૂ કર્યું. તેણે જેવો પહેલું પાનું ખોલ્યો તેના પર માલતીનું નામ લખેલું હતું અને તારીખ લગભગ 25 વર્ષ જૂની હતી. આ જોઈને માયાએ તરત જ ડાયરીનું છેલ્લું પાનું જોયું તો ડાયરી ભરેલી હતી. આનો મતલબ એ થયો કે મમ્મીજી 25 વર્ષથી ડાયરી લખી રહ્યા હતા. પછી માયાએ પહેલો પાનો વાંચવાનું શરૂ કર્યું, જેમાં લખ્યું હતું, આજ દિનાંક 4 સપ્ટેમ્બર છે અને મારો જન્મદિવસ પણ છે, પણ અજીતને તો યાદ જ નથી અને મમ્મીજીને ખબર નથી. હમણાં જ મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો તો તેમણે મને વિશ કર્યું અને બોલ્યા કે તારું સાસરું પહેલો જન્મદિવસ છે સાસરામાં તો ખૂબ ધૂમધામ થશે. મેં જૂઠું બોલી દીધું કે હા, આજે ખૂબ વ્યસ્ત છું એમ કહીને ફોન કાપી દીધો. હવે તેમને શું કહું કે અહીંયા મારા જન્મદિવસની કોઈને ખબર નથી અને અજીતને તો પત્ની નહીં પણ 2 નાના બાળકો માટે એક મમ્મીની જરૂર હતી, અથવા એમ સમજી લો કે અહીંયા એક પરમાનન્ટ કેરેક્ટરની જરૂર હતી. અજીતે એટલે લગ્ન કર્યા હતા કે 2 નાના બાળકોને તેમની મમ્મી એકલા કેવી રીતે સંભાળતી હતી. અને જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી તો પહેલી રાત્રે જ અજીતે સાફ સાફ કહી દીધું તેમણે બાળકોને કારણે લગ્ન કર્યા છે અને તેઓ તેમના જીવનમાં તેમની પત્ની રમાની જગ્યાને કોઈને આપી શકતા નથી અને મારે તેમની પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તે જ રાત્રે તેમણે સ્પષ્ટપણે કહી દીધું કે તમને આ ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં રહે અને આપણે બધાની સામે પતિ પત્નીની જેમ વ્યવહાર કરીશું, પણ આ રૂમમાં આપણે અજાણ્યા રહીશું અને હા, આ રૂમની કોઈ વાત બહાર ન જવી જોઈએ. બીજી વાત એ કે મને આ 2 બાળકો સિવાય ત્રીજાની જરૂર નથી. ભવિષ્યમાં આ બધી વાતો વિશે ક્યારેય કોઈ ચર્ચા થશે નહીં અને હા, તમારે આ ઘરમાં એડજસ્ટ કરવું પડશે. કેવી રીતે કરવું એ તમે જાણો અને હા, આ ઘરમાં મમ્મીની વાત હંમેશા માનજો. તે જે કહે તે જ કરજો, જો તમને સરળતા રહેશે. આટલું કહીને તે કપડાં બદલીને સૂઈ ગયા અને હું એક નવી પરણેલી વહુ જેને આ રાત વિશે ન જાણે કેટલા સપના જોયા હતા અને બધા સપના એક ઝટકામાં તૂટી જાય તો કેવું લાગશે. મારી આંખોમાં આંસુ હતા. પછી હું ઉઠીને કપડાં બદલીને સૂવાનો પ્રયાસ કરવા લાગી. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને મેં સાસુજી પાસે જઈને તેમના પગ સ્પર્શ કર્યા. તે મારું મોં જોઈને જાણે બધું સમજી ગઈ હતી. તે બોલ્યા, બહુ દિલ નાનું ના કર, સમય જતાં બધું ઠીક થઈ જશે. મારી મમ્મીનો મારી સાથેનો વ્યવહાર ખૂબ જ સારો હતો. તેમણે જ મને અજીતની પસંદ નાપસંદ વિશે જણાવ્યું અને બંને બાળકોને સંભાળવાનું પણ તેમણે જ શીખવ્યું. વિનય તો મારા લગ્ન સમયે 6 મહિનાનો હતો અને તનુ 1.5 વર્ષની હતી. બંને ખૂબ જ પ્યારા, સુંદર અને ગોળમટોળ હતા. તનુ તો બિલકુલ પોતાની મમ્મી જેવી જ હતી. ત્યારે વિનય પોતાના પપ્પા પર ગયો હતો. આ બંને બાળકો અને ઘરને સંભાળવામાં સમય ક્યાં જતો રહેતો તેની ખબર જ નહોતી પડતી અને આ કારણે હું મારું ધ્યાન પણ બરાબર રાખી શકતી નહોતી. તે તો મમ્મીજી મને વચ્ચે વચ્ચે ટોકતા રહેતા હતા કે વહુ, તમે પણ તમારું ધ્યાન રાખો. ઓછામાં ઓછું સવારે સાંજ તો બરાબર તૈયાર થઈ જાઓ. તેઓ કહેતા તો હું રોજ સવારે બરાબર તૈયાર થઈને કામમાં લાગી જતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મને આકર્ષક અને ચમકદાર રંગો પસંદ હતા. મારી બધી સાડીઓ આકર્ષક રંગની હતી અને રંગબેરંગી નેઇલ પોલિશ, મેચિંગ જ્વેલરી હતી. પરંતુ અજીતજીને મારા આવા આકર્ષક રંગો પહેરવા પસંદ નહોતા. અજીત એક દિવસ મને બોલ્યો કે શું તું પણ 2 બાળકોની મમ્મી થઈને આવા આકર્ષક રંગો પહેરે છે? હું તેમની સાથે ખૂબ ઓછી વાત કરતી હતી અને વાત કરતી વખતે ગભરાઈ જતી હતી, અથવા એમ કહો કે હું તેમની અંદર એક ડરનો અનુભવ કરતી હતી. તો મેં ડરતા ડરતા કહ્યું કે મારી પાસે આવા જ રંગના કપડાં છે,
તો તે કંઈ બોલ્યા નહીં. જ્યારે અમારા લગ્નને 1 વર્ષ પણ થયું નહોતું, તેમણે એક દિવસ મને કપડાના કેટલાક પેકેટ આપ્યા અને કહ્યું કે આ પહેરજો. મેં હા પાડી અને તેમના ગયા પછી જ્યારે મને કામમાંથી ફુરસદ મળી ત્યારે હું મારા રૂમમાં ગઈ. ત્યાં મમ્મીજી વિનને સુવડાવી રહ્યા હતા. તેમણે મને પૂછ્યું કે વહુ, આ પેકેટ કેવી રીતે પડ્યા છે? તો મેં કહ્યું કે આ તેઓ લાવ્યા હતા, મેં હજુ જોયું નથી કે આમાં શું છે. તેઓ બોલ્યા કે જલ્દી જુઓ. જ્યારે મેં પેકેટ ખોલ્યા તો જોયું કે તેમાં આછા રંગની, કોન્ટ્રાસ્ટ કલરની, પ્લેન કલરની અને હળવી ભરતકામવાળી 10-12 સાડીઓ અને સૂટ હતા. તેની સાથે મેચિંગ બંગડીઓ, બ્લાઉઝ, પેરીકોટ, નેઇલ પોલિશ, લિપસ્ટિક અને સેન્ડલ, રૂમાલ, હેર ક્લિપ, મેકઅપનો સામાન હતો. આ બધું જોઈને મમ્મીજી બોલ્યા કે અરે, અજીત તો ખૂબ સારી શોપિંગ કરીને લાવ્યો છે. આ બધા રંગ તેની પસંદના છે. હવે મને સમજાયું કે શા માટે અજીત મને જોતાં જ ગુસ્સે થઈને મોં ફેરવી લેતા હતા. મેં પોતાને તેમની પસંદના રંગો પહેરવા માટે તૈયાર કરી અને મારા બધા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને કબાટમાં મૂકી દીધા અને અજીત માટેના બધા કપડાં રૂમની કબાટમાં ગોઠવી દીધા અને તેમને પહેરવા લાગી. હવે જ્યારે પણ અજીત મને જોતા ત્યારે તેમના ચહેરા પર સંતોષ દેખાતો હતો. આ રીતે લગ્ન પછી મેં મારી પહેલી પસંદને કબાટમાં બંધ કરી દીધી. આ રીતે એક દિવસ જ્યારે હું રૂમમાં મારા પિયરના ફોન પર વાત કરી રહી હતી અને બંને બાળકો સ્કૂલે ગયા હતા, મમ્મીજી આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક અજીત ઘરે આવી ગયા. તેમણે મને ફોન પર વાત કરતા જોઈ લીધી અને તેઓ ચૂપચાપ બેડ પર બેસી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવું આવશે. હું આરામથી દીદી સાથે વાત કરી રહી હતી અને બાળકો વિશે તેમની હસાવનારી વાતો વિશે જણાવીને ખુશ થઈ રહી હતી. આશરે 10 મિનિટ વાત કરીને મેં ફોન કાપી નાખ્યો. જેવું હું ફરું તે મેં જોયું કે અજીત પલંગ પર બેસીને મને જ ઘૂરી રહ્યા હતા. હું ગભરાઈ ગઈ અને હું ત્યાંથી જવા લાગી. અજીત બોલ્યો, રૂકો, મને તારું આ રીતે રોજ રોજ પોતાના માયકાના ફોન પર આટલી લાંબી વાત કરવી પસંદ નથી. આગળથી આવું ન થાય. જો વાત કરવી હોય તો જલ્દી ખબર અંતર પૂછીને ફોન કાપી દેજે. મારા બાળકો પર પણ ખરાબ અસર પડે છે. આ સાંભળીને મને આંચકો લાગ્યો કે આ શું કહી દીધું. મારા બાળકો? શું હું આ બાળકોની કંઈ નથી લાગતી? હું આ બંનેને પોતાના બાળકો સમજીને પોતાની મમતા અને પ્રેમ વરસાવી રહી હતી અને તેઓ બંને પણ મને પોતાની મમ્મી સમજતા હતા. પણ અજીતના મનમાં મારા માટે શું ભાવના હતી હું સમજી શકી નહીં. મારી આંખોમાં આંસુ આવી ગયા અને ગાલ પર વહેવા લાગ્યા. હું ત્યાંથી હટી ગઈ અને કિચનમાં જઈને રોવા લાગી. ત્યાં જ મમ્મીજી ત્યાં આવ્યા. તેમણે અજીતની બધી વાતો સાંભળી લીધી હતી. તે મને સમજાવવા આવી ગયા અને મને ચૂપ કરાવી અને પાણી આપ્યું. પછી અજીત પાસે જઈને બોલ્યા, તું શું સમજે છે? બાળકો ફક્ત તારા જ છે? તો આજથી તું જ તેમને સંભાળજે. જમાડવા, કપડાં પહેરવા, ભણાવવા, સુવડાવવા, તેમની સાથે રમવું, આ બધા કામ તું કર. એટલું પણ સમજાતું નથી કે બાળકો તને ઓછું અને માલતીને આગળ પાછળ વધારે ફરે છે, તેને ચાહે છે, તેને પોતાની સગી મમ્મી સમજે છે અને તું બાળકોના મનમાં આ વાત શા માટે નાખવા માંગે છે? અરે, કૃષ્ણને જન્મ દેવકીએ આપ્યો, પણ યશોદાને લોકો આજે પણ કૃષ્ણની માતા કહે છે. તને શરમ આવી જોઈએ. એક તો તેને આજ સુધી પત્નીનો અધિકાર આપ્યો નથી. ઉપરથી જ્યારે તે તારા બાળકોને પોતાના માનીને ઉછેરી રહી છે તો તું તેને જ શા માટે ખીજાય છે? તે પોતાના ઘરે જ તો વાત કરી રહી હતી. જો થોડી વાર વાત કરી લીધી તો શું આફત આવી ગઈ? બધા કામ કરીને બાળકોના સ્કૂલે ગયા પછી જ વાતો કરી રહી હતી. ત્યારે બાળકો પર કેવી રીતે ખોટી અસર પડશે તે મને કહે. હવે અજીતને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, પણ મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી અને મેં તે જ સમયે ફોનનું સિમ કાઢીને અલગ મૂકી દીધું અને ફોન તથા સિમ બંનેને કબાટમાં કપડાં સાથે બંધ કરી દીધા. આ રીતે આજે મેં મારી બીજી પસંદને પણ કબાટમાં બંધ કરી દીધી હતી. આ જ રીતે મને ડાયરી લખવી પણ પસંદ હતી. મ્યુઝિક સાંભળવું, ડાન્સ કરવો, મૂવી જોવી, ચાટ ખાવું, આઈસ્ક્રીમ ખાવું, આટલું બધું પસંદ હતું. પણ મેં મારી બધી પસંદને કબાટમાં બંધ કરી દીધી હતી. હવે તો બંને બાળકો પણ મોટા થઈ ગયા છે. તન્નુએ કોલેજમાં એડમિશન લઈ લીધું છે અને વિનય હમણાં જ 12મા ધોરણની પરીક્ષા આપી ચૂક્યો છે. તેનું પરિણામ આવવાનું હતું.
મારું મન કહેતું હતું કે તે ચોક્કસ ટોપ કરશે અને આવું જ થયું. વિનયે પોતાને જિલ્લામાં ટોપ કર્યું. ઘરમાં બધા ખૂબ ખુશ હતા અને બધા અજીત અને વિનયની મમ્મીને અભિનંદન આપી રહ્યા હતા. હું અંદર રસોડામાં બધા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી રહી હતી, કારણ કે વિનય આખા જિલ્લામાં ટોપ કર્યું હતું. તેથી બધા પરિચિતો અને અખબારના રિપોર્ટર અભિનંદન આપવા આવી રહ્યા હતા. માલતી જોઈ અને સાંભળી રહી હતી કે કેવી રીતે અજીત ખુશ થઈને પોતાના પુત્રની સફળતાનું વર્ણન કરી રહ્યા હતા અને તેમની પાસે વિનય શાંતિથી બેઠો હતો. જ્યારે કોઈ તેને પ્રશ્ન પૂછતું ત્યારે તેને જવાબ આપતો હતો. અચાનક એક રિપોર્ટરે વિનયને તેની સફળતાનું રહસ્ય પૂછ્યું તો વિનયે કહ્યું કે મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય મારી મમ્મીને અને મારા આખા પરિવાર તથા શિક્ષકોને જાય છે. જો મારી મમ્મીએ મને હંમેશા આગળ વધવાનું અને મહેનતનું મહત્ત્વ ન સમજાયું હોત તો હું આજે આ સ્થાન પ્રાપ્ત ન કરી શકત. તેમણે મારી સાથે રાતો સુધી જાગીને મને ભણાવ્યો અને સમજાવ્યો અને હંમેશા સકારાત્મક વિચારને પ્રોત્સાહન આપ્યું. વિનયની વાત સાંભળીને રિપોર્ટરે કહ્યું કે તેઓ ક્યાં છે? અમે તમારી સાથે તેમની પણ તસવીર ખેંચવા માંગીએ છીએ. ત્યારે અજીતે વિનયને કહ્યું, જા બોલાવી લાવ. વિનય તરત જ મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને બધાની સામે લઈ આવ્યો. પછી ધનાધન ફોટા ખેંચાવાના શરૂ થઈ ગયા. હું થોડી વાર રોકાઈને અંદર આવી ગઈ. તે દિવસે મને એ અહેસાસ થયો કે ખરેખર બાળકોને મારી પરવા છે, એમની નજરમાં મારું મહત્ત્વ છે. હું ગર્વથી ભરાઈ ગઈ. વિનયની દાદી તો ખુશીથી ફૂલાઈ નહોતી સમાતી. એક દિવસ મમ્મીજીએ મને કહ્યું કે વહુ, મને માફ કરી દે. મેં તારા લગ્ન મારા દીકરા સાથે એટલા માટે કરાવ્યા હતા કે તને એકલતાનો અહેસાસ ન થાય અને બાળકોને એમની માં મળી જાય. પણ મેં એ નહોતું વિચાર્યું કે મારો દીકરો આવો નીકળશે અને તેણે તને આજ સુધી પોતાની પત્નીનો દરજ્જો નથી આપ્યો અને તો શું તારાથી માં બનવાનો હક પણ છીનવી લીધો. દોસ્તો, વિડીયો લાઈક કરી કહાની છેલ્લા સુધી જોજો. તો મેં તેમણે કહ્યું કે તમે આ બધું ના વિચારશો. હવે આ બધી વાતો યાદ કરવાથી શું ફાયદો? અને તેણે કહ્યું કે હું ખુશ નથી અને માં નથી બની તો શું? આ બંને તો મારા પોતાના બાળકોથી પણ વધારે છે. તો મને મારી સંતાનની ક્યારેય કોઈ કમી મહેસૂસ થતી નથી. આ સાંભળીને મમ્મીજી ચૂપ થઈ ગયા. અજીત હજુ પણ મારી સાથે વધારે વાત નથી કરતા અને મને ઘણા લોકો પાસેથી જાણવા મળ્યું છે કે જ્યારથી એમની પહેલી પત્ની રમાનું અવસાન થયું છે ત્યારથી તેઓ આવા થઈ ગયા છે અને બહાર તો બધા સાથે સારી રીતે વાત કરે છે. મમ્મીજી, તનુ, વિનય બધા સાથે, પણ મારી સાથે ખબર નહીં અલગ અલગ રહે છે. જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી હું મારા પિયર પણ બહુ ઓછી ગઈ છું, કારણ કે અજીતને મારા પિયરવાળાઓનું રહેણીકરણી અને ઘરનું મિલનસાર વાતાવરણ ક્યારેય પસંદ નથી આવ્યું. 1 વર્ષ સુધી તો રસ્મોના નામે. જો તેમને દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજું કંઈ મને માઈકે મોકલતા અને વિદાય કરાવીને પાછા લાવતા હતા, પણ તે પછી તેમને સ્પષ્ટપણે કહી દીધું કે જો તારે જવું હોય તો જા, પણ હું વિદાય કરાવીને પાછો નહીં લાવું. તું તારા ભાઈ સાથે પાછી આવી જજે. આ સાંભળીને મેં પોતે જ માઈકે જવાનું ઓછું કરી દીધું. ક્યારેક બાળકો નાના હોવાનું બહાનું તો ક્યારેક બાળકોના અભ્યાસનું બહાનું બનાવીને હું માઈકે જવાનું ટાળતી રહી. બાળકોને તો એ પણ ખબર નથી કે હું તેમની સાવકી માં છું અને તેમને કોઈ નનિહાલ પણ નથી. તેમના માટે તો નાના નાની, મામા મામી, માસી જેવા સંબંધોના નામ પણ નથી જાણતા. હું પણ એક માણસ છું અને જે ઘરમાં મેં મારા જીવનના 25 વર્ષ વિતાવ્યા હોય તેને આટલી સરળતાથી ભૂલી શકાય નહીં. જ્યારે મમ્મીજી આ ઉંમરે પણ પોતાના માયકાવાળાઓને યાદ કરે છે તો હું તો હજુ 45 વર્ષની જ છું. બસ એટલા માટે ક્યારેક જ્યારે મન વધુ ઉદાસ હોય છે અથવા ખૂબ ખુશીની કોઈ વાત હોય છે અથવા તે બધાની યાદ આવે છે ત્યારે હું બધાથી છુપાઈને ફોન પર મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને દાદી તથા મારા ભત્રીજા ભત્રીજી સાથે વાત કરી લઉં છું. તો મનને સંતોષ મળે છે કે બધા લોકો ઠીક છે. મારા ફોન કરવાની વાત આ ઘરમાં મમ્મીજી જ જાણે છે અને તેમને કોઈ વાંધો નથી. હવે બાળકો મોટા થઈ ગયા છે અને જ્યારે તનુ અને વિનય 5 વર્ષના હતા ત્યારે જ મેં મારી એક અલગ અલમારી સ્ટોરરૂમમાં બનાવીને તેમાં મારા બધા મનપસંદ કપડાં, લગ્નની આલ્બમ અને સામાન સાથે બંધ કરીને રાખી દીધા છે અને મારી ડાયરી લખવાની આદત અને ફોનની આદત મેં ક્યારેય છોડી નથી. બસ એટલે જ દરરોજ સમય મળતા આ સ્ટોરરૂમમાં આવીને 1 કે 1.5 કલાક જરૂર વિતાવું છું.
આ રીતે છુપાઈને પોતાની ખુશીઓ અનુભવવી મને જરા પણ પસંદ નથી, પણ શું કરું, મજબૂરી છે. હવે આજની જ વાત લો. અજીત તો બસ કહીને ચાલ્યા ગયા કે તન્નુને જોવા માટે છોકરાવાળા સાંજે ઘરે આવી રહ્યા છે. દોસ્તો, અમારી સાથે જોડાયેલા લેજો અને કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. હવે આટલી જલ્દી બધી તૈયારી એકલા કરવી કોઈ મજાક નથી. તે તો વિનય અને તન્નુ સાથે મમ્મીજીએ ઘરના કામમાં મારી મદદ કરી તો બધા કામ સમયસર થઈ ગયા અને મહેમાનો સામે કોઈ પરેશાની ન થઈ. તે તો તન્નુને છોકરાવાળાઓએ પસંદ કરી લીધી હતી. છોકરાએ પહેલાં જ તન્નુને જોઈ હતી તો તેને પોતાના ઘરમાં બધાને જણાવી દીધું અને છોકરાના પપ્પાએ અજીત સાથે વાત કરી. આ સંબંધ તેમની તરફથી તો પાક્કો જ હતો, તો તેમણે જ તે સમયે રોકા કરી દીધું હતું. તો મમ્મીજીના કહેવાથી અજીતે પણ છોકરાના આ પાડી દીધો હતો અને જલ્દીથી લગ્નની તારીખ પણ નીકળી આવી. 2 મહિના પછી તન્નુ આ ઘરથી વિદાય થઈ જશે તો ઘર કેટલું સૂનું થઈ જશે. મારું તો વિચારીને દિલ ભરાઈ આવે છે. આજે તન્નુના લગ્નને 1 મહિનો વીતી ચૂક્યો છે. તે પોતાની સાસરીમાં ખૂબ જ ખુશ છે અને જ્યારે પણ ઘરે આવે છે મારી ભાભી હંમેશા તેમના સાસરિયાના વખાણ કરે છે. ભગવાન કરે કે તે હંમેશા ખુશ રહે અને તેની ખુશીઓને કોઈની નજર ન લાગે. આજે બંટી ખૂબ ખુશ છે કારણ કે તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને જલ્દી જ તેના પપ્પા સાથે શોરૂમમાં બેસવાનું શરૂ કરશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. ગઈકાલે મેં અજીતને મમ્મીજીને કહેતા સાંભળ્યા કે વિનય માટે એક છોકરીનો સંબંધ આવ્યો છે અને તેઓ ખૂબ દબાણ કરી રહ્યા છે કે તમે આવીને એકવાર છોકરી જોઈ લો. ત્યારે મમ્મીજી બોલ્યા કે તો શું થયું, છોકરી જોવા જઈશું. તનુ અને તેના પતિને બોલાવી દઈશું, સાથે વિનય અને માલતીને પણ લઈ જઈશું. ત્યારે અજીતભાઈ બોલ્યા કે તેને લઈ જવાની શું જરૂર છે. ત્યારે મમ્મીજી બોલ્યા કે જુઓ, એવું છે કે આપણે જે સમાજમાં રહીએ છીએ તેના કેટલાક નિયમો છે અને જો તમે ઘરની જે વાત બાળકોથી અત્યાર સુધી છુપાવી રાખી છે તેને બહાર ન લાવવા માગતા હો તો ચૂપચાપ માલતીને પણ સાથે લઈને ચાલો. છોકરી પસંદ કરવી કે ન કરવી તે તો વિનય પર છે. આ સાંભળીને અજીતભાઈ માની ગયા અને અમે લોકો છોકરીવાળાના ઘરે ગયા. વિનયે મને પહેલાંથી જ કહ્યું હતું કે મમ્મી, જો મને છોકરી પસંદ આવી ગઈ તો હું તમારી તરફ જોઈને ઈશારો કરી દઈશ અને જો તમને પણ પસંદ હોય તો તમે પણ મને ઈશારો કરી દેજો, કારણ કે હું એવી છોકરી સાથે લગ્ન કરવા માગું છું જેને મારા સિવાય મારી મમ્મીને પણ પસંદ હોય. માયા ખરેખર ખૂબ જ સુંદર, માસૂમ અને આકર્ષક હતી. મને તો પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી, પણ મેં વિનય તરફ જોયું નહીં. જ્યારે વિનયે મને ઈશારો કર્યો ત્યારે તેને હા પાડી. પછી મેં પણ હા પાડીને ઈશારો કર્યો. જ્યારે માયા અને વિનયે એકબીજાને પસંદ કરી લીધા ત્યારે મમ્મીજીએ મને કહ્યું કે વહુનો રોકા રસમ કરાવી દે. તો મેં માયાનો રોકા કર્યો અને હા પાડી અને માયાની મમ્મીએ વિનયનો. પછી અમે તેમને લગ્નની તારીખ પછીથી જણાવવાનું કહીને ત્યાંથી આવી ગયા. બાળકો કેટલી જલ્દી મોટા થઈ ગયા, સમયનો ખ્યાલ જ ન રહ્યો. હવે 6 મહિના પછી વિનયના લગ્ન છે અને હું ખૂબ ખુશ છું કે આજે મારી ઈચ્છા પૂરી થશે. જ્યારે હું મારી વહુને પગમાં પાયલ પહેરીને ઘરમાં આમ તેમ ફરતી, છમછમ અવાજ કરતી જોઈશ. મારું નાનપણથી જ પાયલ પહેરવાનું બહુ મન થતું હતું. તેના ઘૂઘરાનો અવાજ મને ખૂબ ગમતો હતો અને હું મારા પિયરમાં મોટે ભાગે પાયલ પહેરીને જ ફરતી હતી. પરંતુ લગ્ન પછી જ્યારે હું પાયલ પહેરીને ઘરમાં કામ કરતી હતી ત્યારે મમ્મીજીને કોઈ વાંધો નહોતો. ઉલટાનું તેઓ ખૂબ ખુશ હતા. પણ અજીતને રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી વખતે પડખું ફરતી કે રાત્રે વોલ્યુમ માટે ઉઠતી ત્યારે પાયલના અવાજથી તે જાગી જતા હતા અને એક દિવસ તેમણે કહી દીધું કે તું ઘૂઘરા વગરની પાયલ પહેરજે, જેથી મારી ઊંઘ ખરાબ નહીં થાય. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. અને ત્યારથી મેં ઘૂઘરા વગરની પાયલ પહેરવાનું શરૂ કરી દીધું. કાશ વિનય તેની પત્નીની લાગણીઓને સમજે અને મારી થનારી વહુને તેની ઈચ્છાઓનું ગળું ન ગૂંથવું પડે. હે ભગવાન, મારી વહુને તો બધી ખુશીઓ આપજે જે મને ક્યારેય મળી નહોતી. માયાએ તેની અત્યાર સુધીની વાર્તા વાંચી લીધી હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા અને ગાલ પર વહેવા લાગ્યા. માલતી પોતાની વહુના સુખી જીવનની કામના કરી રહી હતી અને ઈચ્છતી હતી કે તેને બધું સહન ન કરવું પડે જે તેણે સહન કર્યું હતું. માલતીએ આગળ લખ્યું કે વિનયના લગ્નને હવે માત્ર 3 મહિના બાકી હતા અને ઘરમાં મમ્મીજી રોજ અજીત અને મને કહેતા રહેતા હતા કે બેટા, લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે,
શું બુક કરાવી દીધું છે? અને હા, તું વહુ માટે ઘરેણાં અને કપડાંની ખરીદી ક્યારે કરીશ? અને જે સંબંધીઓ આવશે તેમના માટે કપડાં અને સાડીઓની વ્યવસ્થા થઈ ગઈ? ત્યારે મેં કહ્યું કે મમ્મીજી, સંબંધીઓ માટે તો સાડીઓ અને કપડાં ખરીદી લીધા છે, પણ માયાની સાડીઓ અને ઘરેણાં હજુ ખરીદ્યા નથી. તો તેમણે કહ્યું, કેમ? તો મેં કહ્યું કે મમ્મીજી, હું વિચારતી હતી કે શા માટે આપણે આ બંને વસ્તુઓ માયા અને વિનયની પસંદગીની ન ખરીદીએ, કારણ કે તેને જ પહેરવાની છે ને. પછી ક્યાંક એવું ન થાય કે આપણી પસંદના કપડાં તે ન પહેરે. આ સાંભળીને મમ્મીજી બોલ્યા, હા બહુ, તું સાચું કહી રહી છે, અને જમાનો પણ બદલાઈ ગયો છે. તો તું માયાના ઘરવાળાઓને ફોન કરીને તેમને દુકાને બોલાવી લે અને ઘરેણાં સાડીઓની ખરીદી કરી લે. આ સાંભળીને અજીતજી બોલ્યા, મમ્મીજી, હમણાં જ ફોન કરી દઉં છું અને આજે જ બધી ખરીદી કરાવી દઉં છું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તમે કહો છો કે મમ્મીજી બોલ્યા કે તું સ્ત્રીઓ સાથે શું ખરીદી કરીશ? આ કામ માલતી અને વિનય કરશે. તો અજીત કંઈ બોલ્યા નહીં. આજે હું ખૂબ ખુશ છું કે માયાએ એ જ સાડી અને ઘરેણાં પસંદ કર્યા જે મને પહેલાં પસંદ હતા. મેં તેને ખરીદવાનું કહ્યું ન હતું, પણ માયા અને વિનયે એ જ સાડીઓ અને ઘરેણાં ખરીદ્યા. ભગવાનની લીલા જુઓ કે વિનય અને માયાને એ જ રંગો પસંદ છે જે ક્યારેક મને પસંદ આવતા હતા, પણ હવે તો તે સપનાની વાતો થઈ ગઈ છે. આજે મેં માયાને કોસ્મેટિક્સનો ડબલ સેટ પણ ખરીદવાનો દીધો અને લગ્નમાં વહુને આપવાનો સામાન પણ અપાવ્યો. અને જુઓ, માયાએ એ જ સામાન અને કલર પસંદ કર્યા જે મને પસંદ હતા. આજે મને ખૂબ ખુશી થઈ રહી છે કે હવે એક અઠવાડિયા પછી જ માયા આપણા ઘરે આવી જશે. આજે માયા આપણા ઘરે આવી જશે અને તેનો ગૃહ પ્રવેશ કરાવતી વખતે મને એવું લાગ્યું જાણે હું કેટલી મોટી થઈ ગઈ છું. હવે મમ્મીજીએ આ શું જીદ પકડી કે તેઓ તીર્થયાત્રા પર જશે? અરે, હજી તો વિનયના લગ્નને 4 મહિના જ થયા છે અને તેઓ યાત્રા પર જવાની વાત કરી રહ્યા છે. અજીતે તેમને વૃંદાવનની યાત્રા પર મોકલી દીધા છે. હવે જુઓ, ખબર નહીં ક્યારે આવશે. માયા ખૂબ જ જવાબદારીપૂર્વક ઘર સંભાળી રહી છે. મને તો કંઈ કરવા જ દેતી નથી, પણ હું પણ શું કરું? ટાઈમપાસ કરવા માટે કંઈક ને કંઈક કામ કરતી રહું છું. હવે માયા ઘરમાં આવી ગઈ છે તો મને સમય જ નથી મળતો કે હું સ્ટોરરૂમમાં જઈ શકું. જો માયાને ખબર પડી ગઈ કે હું સ્ટોરરૂમમાં શું કરું છું તો તે મને શંકાની નજરે જોશે. તેથી જ્યારે તે બપોરે આરામ કરે છે ત્યારે જ હું સ્ટોરરૂમમાં જઈને લેપટોપ પર તનુ અને વિનયના બાળપણથી લઈને મોટા થવા સુધીના બધા વિડીયો જોઉં છું. આ વિડીયો પણ મેં અજીતથી છુપાવીને બનાવ્યા છે અને બંને બાળકોને પણ આજ સુધી ખબર નથી કે મેં તેમની બાળપણની યાદોને કઈ રીતે સાચવી રાખી છે. એકવાર હું પિયર ગઈ હતી ત્યારે એક નાનો વિડીયો કેમેરા લઈ આવી હતી અને બધાથી છુપાવીને કેમેરો ફિટ કરીને ઓન કરી દેતી હતી. અને આ રીતે મેં બાળકોની સાથે સાથે મમ્મીજી અને અજીતની પણ વિડીયો બનાવી અને પછી તેની સીડી બનાવી લીધી. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે તેને જ્યારે જોઈએ ત્યારે જોઈ શકું છું. આ રીતે મારા આખા દિવસનો તણાવ ઓછો થઈ જાય છે અને હું પોતાને ખુશી આપું છું. અને પોતાની જાત સાથે જ ક્યારેક આલ્બમ લઈને બેસી જાઉં છું, તો ક્યારેક પિયર ફોન કરી લઉં છું અને ક્યારેક આ ડાયરી લખી લઉં છું. હવે આ ડાયરી પણ ભરાઈ ગઈ છે તો બીજી ડાયરી મંગાવવી પડશે. કાલે જ વિનયને કહીને મંગાવું છું. વિનય આજ સુધી મને ક્યારેય એવું નથી પૂછ્યું કે મમ્મી, તમે ડાયરીનું શું કરો છો? હજી તો હાલ એક જ ડાયરી મંગાવી હતી. આ ડાયરી અહીંયા જ પૂરી થઈ ગઈ હતી. હવે માયા માલતી વિશે લગભગ બધું જ જાણી ગઈ હતી અને તેણે એ ફેસલો કર્યો હતો કે તે પહેલાં જો તમને દોસ્તો વિડીયો છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે મિત્રો. માલતી ફરી જાગૃત થશે અને પપ્પાજી અને મમ્મીજી વચ્ચેનું આ અનકહ્યું વાતાવરણ સમાપ્ત કરશે. આ માટે તેને તનુ અને વિનયના સાથની જરૂર પડશે. આનો અર્થ એ થયો કે તેણે તે બંનેને પણ આ ડાયરી વાંચવા આપવી પડશે. કંઈક વિચારીને માયાએ ઘડિયાળ જોઈ તો તેમાં સવારના 3 વાગ્યા હતા. તેણે ઝડપથી આખી ડાયરીના પાનાના ફોટા પોતાના મોબાઈલના કેમેરામાં ખેંચી લીધા અને આ કામમાં તેનો અડધો કલાક લાગ્યો. તે પછી તે ઉઠી અને દબાયેલા પગે સ્ટોરરૂમમાં જઈને ડાયરીને કબાટમાં મૂકી દીધી અને પોતાના રૂમમાં આવીને તેણે તનુ અને વિનયના મોબાઈલ પર બધા લખેલા પેજની ફોટો મોકલી દીધા અને સાથે જ એમ પણ લખ્યું કે વાંચ્યા પછી ડિલીટ કરી દેજો.
જે કંઈ પૂછવું હોય તે અહીં આવીને પૂછજો. તે પછી માયા પલંગ પર સૂઈને કંઈક વિચારવા લાગી અને વિચારતા તેને એક આઈડિયા મગજમાં આવી ગયો. પણ પછી તેને વિચાર્યું કે પહેલાં તે વિનય અને તનુની શું પ્રતિક્રિયા હોય છે તે જોઈને જ કોઈ પગલું ભરશે. બીજા દિવસે જ્યારે માયાની આંખ ખુલી ત્યારે ઘણો સમય થઈ ગયો હતો અને વિનય પણ નાસ્તો કરીને જતો રહ્યો હતો. ત્યારે તે નાહીને તૈયાર થઈને નીચે આવી તો જોયું કે માલતી બપોરના જમવાની તૈયારી કરી રહી હતી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. જ્યારે માલતીએ માયાને જોઈ તો બોલી, બેટા, આજે બહુ મોડું થઈ ગયું, ચાલ આપણે બંને નાસ્તો કરી લઈએ. આજે મેં પૌવા બનાવ્યા છે, હમણાં જ ગરમ કરીને લાવું છું. ત્યારે માયા બોલી, મમ્મીજી તમે રહેવા દો, હું લઈ આવું છું. પછી બંને નાસ્તો કરીને રસોઈ બનાવીને નોકરના હાથે દુકાને મોકલી આપી. અને પછી માયા બોલી, મમ્મીજી આજે મારી તબિયત કંઈ ઠીક નથી લાગતી, બલકે તાવ જેવું લાગે છે, તો હું મારા રૂમમાં આરામ કરવા જાઉં છું. આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. માયાના ગયા પછી માલતી પણ થોડીવાર પછી સ્ટોર રૂમમાં જતી રહી. આજે પણ માયાએ તેમને જતા જોયા, પણ આજે તેનું હૃદય માલતી પ્રત્યે સહાનુભૂતિ અને આદરની ભાવનાથી ભરાઈ ગયું હતું અને તે પોતાના રૂમમાં જ સૂતી રહી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. તે દિવસે સાંજે તનુનો ફોન આવ્યો કે તે ઘરે આવી રહી છે. માયા સમજી ગઈ કે તનુએ ડાયરી વાંચી લીધી છે. તેને તનુની પસંદનું ભોજન બનાવ્યું અને માલતીને પણ કહી દીધું કે તનુ દીદી આવી રહી છે. જ્યારે સાંજે વિનય આવ્યો ત્યારે તેનો ચહેરો પણ ઉદાસ હતો અને આવતા જ તે પોતાના રૂમમાં જતો રહ્યો. માયા આ જોઈને ઝડપથી ચા લઈને રૂમમાં ગઈ, કારણ કે તે સમજી ગઈ હતી કે વિનયે પણ ડાયરી વાંચી લીધી છે. માયાને જોતાં જ વિનય કંઈક પૂછવા ચાહ્યું તે પહેલાં જ માયા બોલી કે હમણાં નહીં, રાત્રે જ્યારે તનુ દીદી પણ આપણી સાથે હશે ત્યારે આપણે વાત કરીશું, પણ ત્યાં સુધી તમારે રોજ જેવું જ વર્તન કરવું પડશે. આ સાંભળીને વિનય ચૂપચાપ ચા પીવા લાગ્યો. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. જ્યારે માલતીએ દરવાજો ખોલ્યો ત્યારે તનુ ઊભી હતી. તે માલતીને ગળે લાગીને અંદર આવી અને પછી ખુશીથી બધાના હાલચાલ પૂછવા લાગી. પછી માયાને બોલી કે ભાભી, આજે જમવામાં શું બનાવ્યું છે? તો માયા બોલી કે દીદી, બધું તમારી પસંદનું બનાવ્યું છે. તનુ બોલી, ભાભી, આજે હું તમારી પાસે કંઈક ખાસ વાત કરવા આવી છું, તો શું હું તમારા રૂમમાં થોડો સમય બેસી શકું? તો માયા બોલી, કેમ નહીં. ત્યાં જ અજીત આવી ગયા અને માલતીની સાથે માયા પણ ઉઠીને રસોડામાં જઈને જમવાનું પીરસવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બધાએ જમ્યા પછી અજીત અને માલતી તેમના રૂમમાં ચાલ્યા ગયા અને આ બાજુ વિનય, માયા અને તનુ માયાના રૂમમાં બેસીને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. ત્યારે માયા બોલી, હું હમણાં જ આવું છું, 3 કપ કોફી બનાવી લઉં છું. પછી કોફી પીતા પીતા હું તમારા બંનેના મનમાં ઉઠી રહેલા બધા સવાલોના જવાબ આપીશ. થોડી જ વારમાં ત્રણેય કોફી પીતા પીતા વાતો કરી રહ્યા હતા. બંને ભાઈ બહેન બિલકુલ વિશ્વાસ નહોતો થતો કે માલતી તેમની સગી મમ્મી નથી. તેમના મનમાં પોતાની સગી મમ્મી વિશે જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. ત્યારે માયાએ તેમને સમજાવતા કહ્યું કે પહેલી વાત તો એ કે જ્યારે તમારા બંનેની મમ્મીનું મૃત્યુ થયું ત્યારે તમે બંને એટલા નાના હતા કે તમે જાતે કંઈ બોલી પણ નહોતા શકતા. બીજી વાત એ કે તમે બંને તેમની ફોટો બાળપણથી આજ સુધી જોઈ છે અને તમે તેમને સન્માન પણ આપો છો. વિનય બોલ્યો, કોણ? ત્યારે માયા બોલી, યાદ કરો. માલતી, મમ્મીજીનો ત્યાગ. મમ્મીજીના રૂમમાં એક ફોટો લગાવેલો છે જેને તમે બધા મોટી મમ્મીના નામથી ઓળખો છો. આજ સુધી જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ કે લગ્ન તહેવારનો અવસર આવે છે ત્યારે માલતી મમ્મીજીએ સૌથી પહેલાં તમે બંને એ ફોટાના આશીર્વાદ લેવડાવ્યા. તન્નુ અને વિનય આશ્ચર્યચકિત હતા અને સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેમની માલતી મમ્મી આજ સુધી કુંવારી હતી. તેમના પપ્પાએ તેમને આજ સુધી સ્પર્શ પણ કર્યો નહોતો. માલતી મમ્મીજીએ કેટલી સહનશીલતા અને ત્યાગ કર્યો છે. તેમણે અમારા બંનેનું ભવિષ્ય બનાવ્યું અને પોતાના ભવિષ્યની પરવા ન કરી. તેમણે પરિવારની શાંતિ જાળવી રાખવા માટે પોતાની ઈચ્છાઓ અને ખુશીઓનું ગળું દબાવી દીધું અને જે થોડી ઘણી ખુશી તેમને મળે છે તે પણ તેમને બધાથી છુપાઈને રૂમમાં બંધ કરી
દઈને માણવી પડે છે. તેમણે અમારા પર પોતાની બધી મમતા વરસાવી દીધી. અમને મોટા કરવામાં તેમને કેટલા કષ્ટ સહન કરવા પડ્યા હશે. તેનું પરિણામ તેમને પપ્પાની બેરુખીનો સામનો કરીને હંમેશા ભોગવવું પડ્યું હશે. આ બધું વિચારીને તે ત્રણેયની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેમની નજર માલતી મમ્મીજીની ઇજ્જત વધુ વધી ગઈ અને પોતાના પપ્પા પ્રત્યે નારાજગી વધી ગઈ. આખરે જ્યારે તેમણે મમ્મી સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેમને પત્નીના અધિકાર કેમ ન આપ્યા અને ક્યારેય તેમની સાથે પ્રેમભરી વાતો ન કરી, તેમની પ્રશંસા ન કરી અને હંમેશા તેમને અવગણ્યા. હવે ત્રણેય વિચારવા લાગ્યા કે એવું શું કરીએ કે પપ્પાનું ધ્યાન મમ્મી તરફ જાય અને તેમની મમ્મીની અહેમિયતનો ખ્યાલ આવે અને માલતી મમ્મી ફરી પહેલાં જેવું જીવન જીવે જેવું તે પોતાના માયકામાં જીવતી હતી. અને આપણે તેમને તેમના માયકાવાળાઓ સાથે પણ મળાવવા પડશે, એટલે કે આપણે આપણા મોસાળને પણ જાણવું પડશે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્યારે માયા બોલી કે જેવી રીતે મેં તમે બંનેને મમ્મીજીની ડાયરી વિશે જણાવ્યું તેવી જ રીતે પપ્પાજીને પણ મમ્મીજી વિશે જણાવીશું. આ સાંભળીને તન્નુ બોલી, ભાભી આ વિચાર તો બહુ સરસ છે. ત્યારે વિનય બોલ્યો કે 2 દિવસ પછી હું અને તન્નુ દીદી વારંવાર મમ્મીને અમારા બાળપણની વાત કરીશું તો હારીને મમ્મીએ અમને તે ડાયરી બતાવવી જ પડશે. ત્યારે માયા બોલી, 2 દિવસ પછી કેમ? ત્યારે વિનય બોલ્યો કે પછી દાદી પણ તો ઘરમાં આવી જશે અને તેમને મમ્મીની બધી વાતો ખબર છે તો તે પણ અમારી તરફ હશે. આ સાંભળીને ત્રણેય સહમત થઈ ગયા અને તન્નુએ તે જ સમયે પોતાના ફોનથી પોતાના પપ્પા અને દાદીને મમ્મીએ લખેલી ડાયરી પોસ્ટ કરી દીધી. 2 દિવસ પછી દાદી પણ ઘરે આવી ગઈ અને અજીત અને દાદીએ પણ ડાયરી પોતાના મોબાઈલ પર વાંચી લીધી હતી. જ્યારે દાદી ઘરે આવી તેમને અને અજીતના હાવભાવ પરથી લાગી રહ્યું હતું કે તેમનાથી અજાણતામાં કેટલી મોટી ભૂલ થઈ ગઈ હતી. તેમની નજરમાં માલતીની ઇજ્જત ખૂબ વધી ગઈ હતી. આજે અજીત પોતાના જ ઘરમાં પોતાના બાળકો મમ્મી અને માલતી સાથે નજર મેળવી શકતા ન હતા. માલતીની સમાજમાં નહોતું આવતું કે આખરે શું વાત છે. બધા લોકો તેની સાથે આટલા પ્રેમ અને આદરથી વાત કરી રહ્યા છે. આખરે જ્યારે તેનાથી ન રહેવાયું ત્યારે તેને વિનુ અને તનુને પૂછ્યું કે આખરે શું વાત છે? તમારા બંનેનો વ્યવહાર મારા માટે કેવી રીતે બદલાઈ ગયો? ત્યારે તનુ પોતાની ભાવનાઓને રોકી શકી નહીં અને રડતા રડતા તેને બધાની સામે માલતીને તેની બધી સચ્ચાઈ કહી દીધી. હવે માલતીને આઘાત લાગ્યો. તેને લાગ્યું કે જાણે તેને જાહેરમાં બદનામ કરી દેવામાં આવી હોય. તે ઝટકાથી નીચે બેસીને પોતાનો ચહેરો હાથોથી છુપાવીને રડવા લાગી. તેને રડતી જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે દાદીએ આગળ વધીને માલતીને સંભાળી અને તેને ઉઠાવતા કહ્યું કે આ બધામાં તારી કોઈ ભૂલ નથી. જે પણ ભૂલ છે તે મારી અને અજીતની છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાળકોની કોઈ પણ ભૂલ નથી. ને તો ખૂબ નાના હતા અને જે તેમની સામે હતું એ જ સાચું છે. પણ આજે આ બંનેની નજરોમાં મેં તારા માટે સન્માન અને આદર જોયો છે. આ બંને તને ખૂબ જ પ્રેમ કરે છે. ત્યારે જ તો આ બાળકોએ આ પગલું ભર્યું કે તું તારી નવી જિંદગી શરૂ કરે. ત્યારે અજીત પણ માલતી પાસે આવ્યા અને બોલ્યા કે માલતી, બની શકે તો મને માફ કરી દે. હું તારો સૌથી મોટો ગુનેગાર છું. અજીતની વાત સાંભળીને માલતીએ પોતાનો ચહેરો ઊંચો કરીને કહ્યું, તમે મારી માફી કેમ માંગી રહ્યા છો? મને કોઈનાથી કોઈ ફરિયાદ નથી. મેં તો મારી ફરજ પૂરી કરી છે અને જે કંઈ પણ થયું તે બધું ભગવાનની મરજી હતી અને તેની આગળ આપણે બધા લાચાર છીએ. માલતીની આ વાતો સાંભળીને ઘરના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ અજીત બોલ્યા કે પણ મારે મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું છે અને મને કોઈ રોકશો નહીં. આજથી માલતી પર કોઈ બંધન નહીં હોય અને તે જે કરવા માંગશે તે કરી શકશે. અને આજથી મારા સાસરિયા આપણા ઘરે અને આપણે તેમના ઘરે આવ જા કરીશું. અને હજુ થોડા દિવસ પછી હું પોતે તે બધાને અહીં બોલાવીશ. આ સાંભળીને બધા લોકો ખૂબ ખુશ થયા. ત્યારે તનુ અને વિનય બોલ્યા, મમ્મી, તમે અમને જે સાડી બનાવી હતી તે જોઈ છે અને આલ્બમ પણ. આ સાંભળીને માલતીને ખૂબ સારું લાગ્યું અને તે બોલી કે બધા પહેલાં જમી લો. ત્યારે અજીત બોલ્યા, આજથી બંને સમયનું જમવાનું અને નાસ્તો બહારથી ઓર્ડર કરવામાં આવશે અને આપણે બધા સાથે મળીને સીડી અને આલ્બમ જોઈશું. આ સાંભળીને બધા ખૂબ ખુશ થઈ ગયા. માલતી જઈને સીડી લઈ આવી અને વિનયે તેને સીડી પ્લેયર
પર લગાવી દીધી. બધા બેસીને જોવા લાગ્યા. પોતાના બાળપણની નાની નાની તોફાન જોઈને બંને ખૂબ ખુશ હતા. હવે સીડી જોતા બધા ખૂબ આનંદ માણી રહ્યા હતા. આજે અજીતને અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે માલતી સાથે કેટલી નાઇન્સાફી કરી છે. જ્યારે તે સીડીમાં જુએ છે કે માલતી બાળકો સાથે બાળક બનીને રમતી, તેમને જમાડતી, ભણાવતી, મસ્તી કરતી કેટલી સારી લાગી રહી હતી. અને વચ્ચે વચ્ચે અજીતનો વિડીયો પણ હતો જેમાં તે બાળકો સાથે બેઠા હતા અને તેમને રમતા જોઈ રહ્યા હતા, પરંતુ તે સમયે પણ તેમના ચહેરા પર ગંભીરતાનો ભાવ હતો. આ જોઈને તેમને હસવું આવી ગયું. ત્યારે જ તનુ બોલી, જુઓ વિનય, પપ્પા હસતા સારા લાગે છે. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અમારા સાથે જોડાયેલા રહેજો. હજી કહાની બાકી છે. માલતીજી અજીતને જોયું અને બંને એકબીજાને જોઈને મુસ્કુરાયા. આ જોઈને માયાના મગજમાં એક વિચાર આવ્યો અને તે બોલી, પાપાજી, કેમ નહીં આપણે બધા થોડા દિવસો માટે ક્યાંક બહાર ફરવા જઈએ? તો વિનય અને તનુએ પણ તેનો સાથ આપ્યો. ત્યારે માલતીની સાસુ બોલી કે ભાઈ, હું તો હમણાં જ યાત્રાથી પાછી ફરી છું, તો હું ઘરે રોકાઈ જઈશ અને તમે બધા ફરવા જાઓ. ત્યારે અજીત બોલ્યો કે જો તમે બધા રાજી હો તો આપણે બધા તારી નનિહાલ જઈએ. આ સાંભળીને માલતી ચોંકી ગઈ અને તનુ, વિષય અને માયા ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે તેઓ તો આ જ ઈચ્છતા હતા. જલ્દીથી જલ્દી પોતાના મોસાળના લોકોને મળીએ. બધાએ હા પાડી અને પછી વિનયની દાદીએ બોલ્યા કે અરે, જ્યારે બધા લોકો વહુના માયકે જઈ રહ્યા છો તો હું પણ ચાલીશ. અને હા અજીત બેટા, પહેલાં તે લોકોને ફોન કરીને ખબર અંતર પૂછી લેજે અને પછી પોતાના ફરવા આવવાની વાત કરજે. અજીતે તે સમયે પોતાની સાસરીમાં વિડીયો કોલ કર્યો અને પોતાના સસરાજી સાથે વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા અને પછી કહ્યું કે પપ્પા, અમે બંને તમારા પૌત્ર પૌત્રી અને જમાઈ પણ તમારા સૌને મળવા માંગીએ છીએ. શું અમે ત્યાં આવી શકીએ? તમને લોકોને કોઈ તકલીફ તો નહીં થાય? આના પર સસરાજીની આંખોમાંથી આંસુ આવી ગયા અને ગાલ પર વહેવા લાગ્યા અને બોલ્યા કે તમે પણ કેવી વાત કરો છો જમાઈરાજ? શું કોઈ પણ દીકરીનો બાપ પોતાના જમાઈ અને તેના પરિવારના આવવાથી પરેશાન થશે? બલકે તે તો બહુ ખુશ થશે કે તેની દીકરી જમાઈ પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે. બસ તમે એ કહી દો કે તમે બધા ક્યારે આવી રહ્યા છો. અમે બધા તમારા આવવાની વાત સાંભળીને એટલા ખુશ છીએ કે શું કહું. ત્યારે અજીત બોલ્યો કે 2 દિવસ પછી અમે બધા તમારે અહીં પહોંચીશું. આ સાંભળીને માલતીના પપ્પા બોલ્યા કે તમે કઈ ટ્રેનથી આવશો તે કહી દેજો, જેથી હું સ્ટેશન પર દીકરાને મોકલી દઈશ. ત્યારે અજીત બોલ્યા કે ના પપ્પા, અમે લોકો અમારી ગાડીથી આવીશું, તમે ચિંતા ના કરો. અમે ઘરેથી જ્યારે નીકળીશું ત્યારે તમને ફોન કરીને જઈશું અને ત્યાં પહોંચીને ફરીથી તમને ફોન કરી દઈશું. ત્યારે માલતીના પપ્પાએ અજીતને આશીર્વાદ આપ્યા અને ફોન કાપી નાખ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અજીતના ઘરમાં તો જાણે જશ્નનો માહોલ છવાઈ ગયો હતો અને બધા નનિહાલ જવા માટે એટલા ઉત્સુક હતા કે વારંવાર માલતીને પૂછી રહ્યા હતા કે ત્યાં કોણ કોણ છે અને કેવા દેખાય છે. ત્યારે માલતીએ પોતાને કબાટમાંથી એક સીડી કાઢી અને બોલી, આ તમારા મામાના લગ્નની સીડી છે. આમાં હું જઈ શકી નહોતી કારણ કે તમારા બંનેની 10માની પરીક્ષા હતી. અને બધા લોકો લગ્નની સીડી જોવા લાગ્યા અને વચ્ચે વચ્ચે માલતીને પૂછતા કે આ કોણ છે. ત્યારે માલતી તેમને જણાવી દેતી કે આ તમારી માસી છે અથવા જે પણ સંબંધ હોય તે જણાવી દેતી. અચાનક માયા બોલી કે મમ્મી, તમારું માયકું ક્યાં છે? તો માલતી બોલી, અહીંથી 9 કલાકનો રસ્તો છે. તો બધા બહુ ખુશ થયા. પછી તન્નુ બોલી કે હું કાલે મારા ઘરે જઈને મમ્મીજીને પૂછીને પેકિંગ કરીને કાલે રાત્રે આવી જઈશ. ત્યારે માલતી બોલી, ઠીક છે, હું તારી સાસુ સાથે ફોન પર પણ હમણાં વાત કરી લઉં છું. પછી તું જમાઈજીને ફોન પર જણાવી દેજે કે તને શું પેકિંગ કરવાનું છે, તો તે તમારા બંનેનો સામાન પેક કરીને અહીં જ લઈ આવશે. આ સાંભળીને તન્નુ ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી, શું આઈડિયા કાઢ્યો છે મમ્મી તમે? ત્યારે માલતીએ તન્નુની સાસુને ફોન કરીને દીકરી જમાઈને તેમના નનિયાલ જવાની પરવાનગી માંગી લીધી. પછી તનુએ તેના પતિ રાજને ફોન કરીને જાણ કરી કે આપણે બધા મારા મોસાળ જઈ રહ્યા છીએ, તો કૃપા કરીને તમે તમારા કપડાંની સાથે મેં જે કપડાં કહ્યા છે તે પણ એક બેગમાં પેક કરીને કાલે સાંજ સુધી અહીં આવી જજો, કારણ કે આપણે બધા પરમ દિવસે સવારે આપણી ગાડીથી નાનીના ઘરે જઈશું. આ સાંભળીને રાજે અને આ બાજુ માયા અને માલતીએ તેમની પેકિંગ શરૂ કરી દીધી.
મમ્મીજીની પેકિંગ તો પહેલાંથી જ તૈયાર હતી. બીજા દિવસે રાજ પણ બેગ લઈને બપોર સુધીમાં આવી ગયો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અને પછી બધા સવારે જ ગાડીથી માલતીના પિયર જવા નીકળી પડ્યા. જલ્દીથી તેઓ બધા માલતીના ઘરે પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે ઘરના દરવાજે બધા લોકો તેમનું સ્વાગત કરવા માટે ઊભા હતા. આ જોઈને અજીત ખૂબ ખુશ થયા અને તેમને દુઃખ પણ થયું કે તેમણે પોતાની ભૂલને કારણે આટલા વર્ષો નકામા ગુમાવ્યા. જ્યારે આ લોકો કેટલા નિશ્ચલ ભાવથી પ્રેમથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. પછી માલતી આગળ વધીને તેના મમ્મી પપ્પાના પગ સ્પર્શીને તેમને ગળે લાગીને રડવા લાગી. પછી તેણે તેના દીકરા વિનય અને માયાને ઈશારો કરીને તેના મમ્મી પપ્પાને કહ્યું કે આ બંને તમારા પૌત્ર અને તેની વહુ છે. અને તનુ અને રાજને ઈશારો કરીને કહ્યું કે આ તમારી પૌત્રી અને જમાઈ છે. ત્યારે બંને બાળકોએ જેવા પોતાના નાના નાનીના પગ સ્પર્શ્યા કે તરત જ તેમને વચ્ચે રોકીને તેમને ગળે લગાડી દીધા. મામા, મામી, મોસા, મોસી પણ ચારેય મળ્યા. પછી બધા લોકો ઘરની અંદર આવ્યા અને હસી ખુશી વાતો કરવા લાગ્યા. ત્યારે લગભગ 16 વર્ષના 2 બાળકો, એક છોકરો અને છોકરી, અને 10 તથા 14 વર્ષના બીજા 2 બાળકો, એક છોકરો અને એક છોકરી અલગ ઊભા હતા. મહેમાનોને જોઈને તેઓ ખુશ તો હતા પણ સામે આવતા ખચકાતા હતા. ત્યારે વિનયની નજર તેમના પર પડી તો તેને પોતાના નાનાજીને પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે આ તારા મામા અને મોસીના બાળકો છે અને સંબંધમાં તારા ભાઈ બહેન લાગે છે, જઈને મળી લે. તેમણે પોતાની બુઆ અને મોસીને પહેલી વાર જોયા છે, તેની સામે આવવામાં ખચકાઈ રહ્યા છે. આ સાંભળીને તનુ, રાજ, વિનય અને માયા બધા ઊભા થઈને તેમની પાસે ગયા અને જલ્દી જ તેમની બધાની દોસ્તી પણ થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. ત્યારે નાની, મોસી અને ભાભી ચા નાસ્તો લઈને આવ્યા. પછી બધાએ સાથે બેસીને ચા નાસ્તો કર્યો. વિનયની સાથે સાથે અજીતને પણ જરાય ન લાગ્યું કે તે બધાને પહેલી વાર મળી રહ્યો છે. આટલો પ્રેમ અને આત્મીયતા જોઈને બધા ભાવુક થઈ ગયા. હસી ખુશી શહેરની આસપાસ ફરવાની જગ્યાઓ જોઈને પિકનિક વગેરે મનાવવામાં સમય ક્યાં વીતી ગયો ખબર જ ના પડી. માલતી, તનુ, માયા પણ નાની, મોસી અને મમ્મી સાથે મળીને ઘરના કામ જલ્દી જ પતાવીને પછી ખૂબ વાતો કરી. આ ખુશીના માહોલમાં એક અઠવાડિયું કેવી રીતે વીતી ગયું કોઈને ખબર જ ના પડી. આ નનિહાલની મુલાકાતને કારણે અજીત અને માલતી વચ્ચેનું અંતર પણ હવે ખૂબ ઓછું થઈ ગયું હતું અને અજીત જે ગંભીર રહેતા હતા તેઓ હસી ખુશીના માહોલમાં આપમેળે બદલાઈ ગયા. હવે તેમને પણ બધા સાથે વાત કરવી અને મજાક કરવી ગમવા લાગી. અહીં ઘરમાં બધાના ગ્રુપ બની ગયા હતા. વિનય, રાજ અને બંને મામા માસીના દીકરાઓ, તન્નુ, માયા અને માસા માસીની દીકરીઓ, માલતી ભાભી અને બહેન અને નાના નાની, મામા પપ્પા અને અજીતની મમ્મી બધા પોતપોતાની સાથે લોકો સાથે ખૂબ મસ્તી કરી રહ્યા હતા કે એક દિવસ અજીતને માલતીએ કહ્યું કે હવે આપણે પણ આપણા ઘરે જવું જોઈએ. તો માલતીએ તેની મમ્મીને કહ્યું. જેવું બધાને ખબર પડી કે અજીત જવા માટે કહી રહ્યો છે તો બધા ના પાડવા લાગ્યા અને અજીતને બોલ્યા કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે તમે જવા માટે કહી રહ્યા છો? ત્યારે અજીત બોલ્યા કે ના, તમારા બધાની સાથે રહીને તો મારું પણ જવાનું મન નથી થતું, પણ શું કરીએ, દુકાન પણ તો આટલા દિવસ નોકરોના ભરોસે ન છોડી શકીએ ને. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે માલતીના પપ્પા બોલ્યા, કહો છો તો તમે ઠીક છે, પણ હવે જલ્દી આવવાનો કાર્યક્રમ બનાવજો, કારણ કે હવે બાળકોને જોયા પછી તેમનાથી દૂર રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે અજીત બોલ્યા, તો શું થયું? જ્યારે પણ તમારું મન કરે તમે અમારા ઘરે આવજો અને જ્યારે પણ અમારું મન કરશે ત્યારે અમે આવીશું. આ સાંભળીને માલતીના મમ્મી પપ્પા ખૂબ ખુશ થયા અને પછી તેમણે પોતાની દીકરી, જમાઈ અને સામાનની વિદાયની તૈયારી કરી. આ બધાને તેમના અનુસાર ઉપહારો, નેગ, મીઠાઈ વગેરે આપીને આંસુભરી આંખોથી વિદાય કર્યા. તન્નુ અને વિન્નુ તો ત્યાં જ જવાનું મન જ નહોતું, એટલે તેમણે બધા પાસેથી વચન લીધું તેઓ જલ્દી જ તેમના ઘરે આવશે. ત્યારે મામા, મામી, મોસી, મોસા, તેમના બાળકો અને નાના નાનીએ તેમને વચન આપ્યું.
તે પછી બધા લોકો પોતાના ઘરે આવી ગયા. ઘરે આવીને વિન અને તન્નુ માલતીને બોલ્યા કે મમ્મી, તમારા ઘરના લોકો કેટલા મિલનસાર અને હસમુખ છે, કેટલા પ્રેમથી તેઓ બધાને મળ્યા. મને તો બિલકુલ ન લાગ્યું કે હું ત્યાં પહેલી વાર ગયો હતો. ત્યારે માલતી હસતા હસતા બોલી કે હા બાળકો, નનિયાલ આવું જ હોય છે અને ત્યાંના સંબંધો પણ આવા જ હોય છે. ત્યારે તન્નુ બોલી કે કાશ અમે જ્યારે નાના હતા ત્યારથી જ નનિયાલ ગયા હોત તો અમે પણ અમારા મામા અને મોસીના લગ્નમાં સામેલ થઈ શક્યા હોત. ત્યારે માયા બોલી, અત્યારે પણ કાંઈ બગડ્યું નથી દીદી. મોડા આવ્યા પણ દુરસ્ત આવ્યા. તે જ દિવસે સાંજે તન્નુ રાજ પોતાના ઘરે ચાલી ગઈ અને માયા વિના પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. આ બાજુ અજીત પણ માલતી સાથે પોતાના રૂમમાં હતો. રૂમ તો એ જ હતો, પણ તેમાં સાથે રહીને પણ દિલથી દૂર રહેનારા હવે દિલથી નજીક આવી ગયા હતા. એટલે રૂમનું વાતાવરણ પણ ખુશનુમા લાગી રહ્યું હતું. બીજા દિવસે જ્યારે માલતી સવારે ઉઠી ત્યારે તેના માટે આજનો સૂરજ જીવનમાં એક નવો ઉજાસ અને નવી ખુશીઓ લઈને આવ્યો હતો. ત્યારે તેની નજર માયા પર પડી, જે રસોડામાં ચા બનાવી રહી હતી. માલતીએ માયા પાસે જઈને આભાર માન્યો અને કહ્યું કે ભગવાન આવી વહુ બધાને આપે, જે ઘરમાં રહેતા સભ્યોની ભાવનાઓને સમજે અને સૂઝબૂઝથી તે સમસ્યાને દૂર કરીને બધાના સાથે લઈને ચાલે. ત્યારે માયા તેની વાત સમજી ગઈ અને તરત જ માલતીને ગળે લાગીને કહ્યું, હવે તો તમે બધા કબાટ બંધ નહીં કરો. અને આટલું સાંભળતા જ બંને સાસુ બહુ ખૂબ જોરથી હસી પડ્યા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. તમારા મિત્ર માટે, તમારા ભાઈ માટે, તમારા મોટા ભાઈ માટે, નાના ભાઈ માટે જલ્દીથી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં દોસ્તો લખી દો.